તાળીઓના ગડગડાટથી, જોરદાર તાળીઓના ગડગડાટથી આ બાળકોને ધોરણ 1 ના બાળકોને ભણાવવા, એમની સાથે પ્રેમ અને લાગણીથી ભણાવવાના. અને એવા બાળકો એ સંદેશ લઈને આવ્યા છે કે અમે હસતા રમતા, અમે હસતા રમતા, અમે હસતા રમતા. सांस्कृतिकને થોડોક વિરામ આપીશું અને કાર્યક્રમને આગળ ધપાવીશું. કાર્યક્રમ થયો એના માટે એમને ચિરાગભાઈ ચૌહાણ એમના અંદરના ઉમળકાથી એમને
બિરદાવે છે. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ વધાવીએ આપણે આ પ્રસંગને દીપાવ્યો છે. ચિરાગભાઈ ચૌહાણે અહીંયા એમની ઉપસ્થિતિ છે અને એમને આ કાર્યક્રમ એટલો સુંદર લાગ્યો કે એમણે સાહેબને બિરદાવવા એમના તરફથી આપણને દરેક ધોરણમાં પહેલો બીજો ત્રીજો નંબર જે આવે છે ને બધાની નામ મળવાનું છે. કોઈ રહી ના જાય હો ને. કેટલા જણા લેવાનું છે? અરે વાહ વાહ, બધી આખી કારણ આપી દઈએ. હવે ઓકે ઓકે, કૌશિકભાઈ પ્લીઝ વેલકમ તમારા ફેમિલી સાથે. આપણે પહેલો નંબર આવે તો તાળીઓ ગડગડાટ સાથે બરાબર તાળી પણ ઓછી ના થવી જોઈએ. જોરદાર જોરદાર તાળીઓ પાડી. હા, ત્યાર પછી ધોરણ 3 હાર્દિકસિંહ હર્ષદસિંહ રાણા, એને પણ શિલ્ડ મળે છે કૌશિકભાઈ ડેલિગેટ તરફથી, તાલુકા ડેલિગેટ. ત્યાર પછી ધોરણ 4 માં ઐશ્વી રાજેશકુમાર પરમાર સ્ટેજ ઉપર આવશે અને એનો પણ પ્રથમ નંબર છે. ચિરાગભાઈ અને કૌશિકભાઈ. ત્યાર પછી ધોરણ 5 શ્રુતિ રાજુભાઈ ભરવાડ. શ્રુતિ રાજુભાઈ ભરવાડ ગયા વર્ષે પહેલો નંબર આવેલો એની વાત છે. શ્રુતિ રાજેશભાઈ ભરવાડ, શ્રુતિ રાજુભાઈ ભરવાડ ધોરણ 5 માં પ્રથમ નંબર. હિમાંશી રાકેશભાઈ દરબાર ધોરણ 6 વર્ષ 2023-24 પ્રથમ નંબર. ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ, પ્રોત્સાહિત કર્યું. તાળીઓના ગડગડાટથી આપણી તાળીઓ ઓછી ના થવી જોઈએ. તાળીઓ પાડવામાં દરિદ્રતા ના બતાવી. ઉજમા જાવેદ અલી સૈયદ, ઉજમા જાવેદ અલી સૈયદ, ઉજમા. પછી હિરલ જયેશભાઈ ચૌહાણ, હિરલ જયેશભાઈ ચૌહાણ. નાંદેજ ગામમાં આજે મને 12 વર્ષ પૂરા થયા. 12મા વર્ષે બાવો વિદાય લે, પણ 12મા વર્ષે મને કોઈકે આ રીતે ઇનામ આપ્યા. ખરેખર મારી છાતી ગદગદ ફૂલે છે. થેન્ક યુ કૌશિકભાઈ, થેન્ક યુ. નાંદેડના ઇતિહાસમાં સૌપ્રથમવાર બાળકોને પ્રોત્સાહિત કરવાનું કામ કૌશિકભાઈએ કર્યું છે. તો તાળીઓના ગડગડાટથી લગભગ 15,000ની વસ્તી ગામમાં અને 15,000 રૂપિયા મને મળતા નથી. શું કરું? પ્રવાસમાં ગયો તો 225ની શાળામાંથી કપડવંશથી 88 બાળકો પ્રવાસમાં આવ્યા હતા. 850ની સ્કૂલ છે મારી નાંદેજ ગામની, અને હું ફક્ત ને ફક્ત 43 બાળકોને લઈને ગયો હતો સૌરાષ્ટ્ર પ્રવાસમાં. ખરેખર મને ત્યાં મારું માથું છે ને નીચું નમી ગયું, કારણ કે 225 બાળકોમાંથી 88 બાળકો પ્રવાસમાં આવ્યા હતા અને અહીંયા 850માંથી ફક્ત 43. ખરેખર મારું માથું નમી જ ગયું. કેમ? તમે બધા વાલીઓ વિચારી શકો છો. આગળ 24ના વર્ષમાં બીજો નંબર છે મુસ્કાન ફુલસિંહ જાટવ. મુસ્કાન ધોરણ 1 માં મુસ્કાન ફુલસિંહ જાટવ. અને એના પછી ધોરણ 2 માં ક્રિનલ યોગેશભાઈ રાવળ, ક્રિનલ યોગેશભાઈ રાવળ.
હલો. અને નેહા રૈજીભાઈ દંતાણી ધોરણ 3. નેહા રૈજીભાઈ દંતાણી ધોરણ 3 જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. ધોરણ 4 માં રજ નિલેશ કુમાર રાવળ. રજ નિલેશ કુમાર રાવળ ધોરણ 5 માં એન્યુઅલ ડે માં ભાગ લેવો છે તો કમસે કમ તમારે 1000 રૂપિયા ખર્ચ કરવો પડે. ભાઈ શાંતિ શાંતિ. 1000 રૂપિયા ખર્ચ કરવો પડે. એન્યુઅલ ડે માં ભાગ લેવો હોય તો કમસે કમ 1000 રૂપિયા સ્કૂલમાં જમા કરાવવા પડે. અહીંયા 1 રૂપિયો તમારી જોડેથી માંગ્યો નથી અને એન્યુઅલ ડે લગભગ 1.5 થી 2 લાખનો થાય છે. સરકારે નથી આપ્યો. સરકારે હસમુખભાઈને નથી આપ્યો 1 રૂપિયો. એટલે જરા તમારા બાળક માટે તમે શું કરી શકો એટલું વિચારજો. બીજી વસ્તુ, પ્રાઇવેટ સ્કૂલમાં મૂકશો તો તમે 1000 રૂપિયા પર ભરશો. દોડીને તૈયાર કરીને બાળકોને સ્કૂલમાં સ્ટેજ ઉપર સુધી તમારે પહોંચાડવા પડશે. અહીંયા શિક્ષકો જાતે પહોંચાડે છે. તમે જોયું હશે કેટલું સરસ આયોજન કરે છે. એટલે એ પણ થોડુંક વિચારજો. વાલીશ્રીઓને નમ્ર વિનંતી. વ્રજ પછી જૈનિલ ધોરણ 6 આરાધ્યા પ્રવીણભાઈ પરમાર વર્ષ 2023-24 માં બીજો નંબર. ધોરણ 7 તન્વી ધર્મેશભાઈ સુતરિયા ધોરણ 7 માં વર્ષ 2023-24 માં બીજો નંબર. તાળીઓના ગડગડાટથી આપણે તાળીઓ પાડવામાં દરિદ્રતા ન બતાવીએ અને આ બાળકોને પ્રોત્સાહિત કરીએ. મનીષા હામિદભાઈ ભરવાડ ધોરણ 8 બીજો નંબર. જૈનિલ એ માઈમમાં હતો પણ એ અહીં આવ્યો છે. જૈનિલ નિલેશભાઈ ઠાકોર એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. એના દાદાના હાથે ઇનામ જોરદાર હો. એના દાદા છે કૌશિકભાઈ, એના દાદા છે. ભાઈ આશાબેન છે ને, મને કાલે કાનમાં કહે દૈનિકને હવે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાનો છે. મૂકો, જોઈએ શું થાય છે પછી. વર્ષ 2023-24 માં ત્રીજો નંબર લાવેલા વિદ્યાર્થીઓમાં છે હાર્દિક મનીષભાઈ વેરાગી ધોરણ 1, માહી સંજયભાઈ ભરવાડ ધોરણ 2, માહી સંજયભાઈ. તાળીઓમાં દરિદ્રતા નહીં, તાળીઓ પાડો. પ્રતીકસિંહ દિલીપસિંહ રાઠોડ ધોરણ 3, રીતિકા રામસિંહ સોઢા ધોરણ 4, હર્ષ ચંદ્રકાંતભાઈ ચાવડા ધોરણ 5. અને દાદા સ્ટેજ ઉપર પધારે. રીતિકા, તાળીઓથી આપણે દરિદ્ર છીએ એવું લાગે છે. તાળીઓ પાડો જોરદાર. અક્ષ ચંદ્રકાંતભાઈ ચાવડા ધોરણ 5 ત્રીજો નંબર. દિવ્યાંગી જયસિંહ ચૌહાણ, આલિયાબાનુ આરિફશા દિવાન, હિના જીતેન્દ્રસિંહ ચૌહાણ. દિલીપભાઈ
કૌશિકભાઈનો આગ્રહ છે તમે સ્ટેજ ઉપર આવો. આગળ બોલજો. સરસ મજાનું સ્ટેજ બનાવી દીધું છે. આ સ્ટેજના નીચે આપણે ઊભા છીએ. રાતોરાત તૈયાર કર્યો છો. પરમ દિવસે તો અહીંયા ધૂર હતી અને સવારે અમારે વિજ્ઞાન મેળો કરવાનો હતો, પણ એ ભાઈ કલ્પેશભાઈ અહીંયા મજૂર છે. મને કે સાહેબ મેં એકવાર તમને કહી દીધું છે એટલે હવે હું મારો બોલ પૂરો કરીશ અને સવારે મને 6 વાગે આ સ્ટેજ તૈયાર કરીને આપી દીધું. આ સ્ટેજમાં દાતાઓ પકડી લાવ્યો તો હું થોડા એર કંટ્રોલ માંથી 3.5 લાખ રૂપિયા લાવ્યો હતો. એર કંટ્રોલનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને સાથે સાથે લગભગ 1.5 લાખ રૂપિયા જેવા ભરવાડ છોકરાઓ અને ભાઈઓ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ આ સ્ટેજને બનાવવામાં જેનો જેનો ફાળો છે એમને. પછી શું નામ બધા અલગ અલગ નામ, નવગણભાઈ, ગેલાભાઈ, પછી પેલા દાદા શું નામ હતું, ધુરા કાકા આ બધાએ મને 1.5 લાખ રૂપિયા ભેગો કરી આપ્યો. અને મુસલમાન ભાઈઓમાંથી પણ મને 35,000 રૂપિયા જેવું દાન મળ્યું હતું. ત્યાર પછી વંકર માસમાંથી પણ 5 થી 8,000 રૂપિયા જેવું ઇનામ મળ્યું હતું. એમ કરીને 5 લાખ રૂપિયા જેવા થયા હતા મારી જોડે. અને એના પ્રતાપે હું નીચેનું તર્યું તમામ છે મેં કર્યું છે, મતલબ કે દાતાઓના તરફથી થયું છે. અને ઉપરનું જે ફેબ્રિકેશન છે એ સરકારશ્રીમાંથી મંજૂર થયું હતું. એટલે 7 લાખ રૂપિયા એમ કરીને 7 ને 5 12 લાખ રૂપિયામાં આપણે જે જગ્યામાં ઊભા છીએ એ જગ્યા થયું છે. અને ભવિષ્યમાં આ જગ્યા પર બહુ સારા પ્રોગ્રામ થશે. આ બાળકો અહીંયાથી પ્રોગ્રામ સારા આપીને ભવિષ્યમાં આગળ વધશે. બહુ સારા સારા વૈજ્ઞાનિકો થશે, કોઈ ડૉક્ટર થશે, કોઈ એન્જિનિયર થશે. તો તમારા ગામનું, આપણા ગામનું નામ છે ખૂબ રોશન થશે. અહીંયાથી ટ્રેનો આવે છે જાય છે, ટ્રેનો આવે છે જાય છે. ટ્રેનમાં બેસીને શું કહેવાય, વંદે ભારત સીધા દિલ્હી, આપણે જે મોદી સાહેબ ગયા છે એમાં આપણે પણ સીધા વડાપ્રધાન બની જઈએ તો કેવું? કેટલા જણ બનશે ભાઈ વડાપ્રધાન? અરે વાહ વાહ, બધા હાથ તો ઊંચો કરે તો થેન્ક યુ. આ સ્ટેજ બનાવવામાં એ છોકરાઓ પ્રશ્ન આવ્યો. કોશિશ છે અમારી, અમારા બાળકો, એમને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ. મારા શિક્ષક ભાઈ બહેનો એમની પાછળ ખૂબ મહેનત કરે છે અને ખરેખર આગળ વધશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ. ફોટો ભરો ભાઈ તમારો. સમસ્યા ભારત દેશની, આવો ભાઈઓ શોધી લઈએ સમસ્યા ભારત દેશની. સમસ્યા સગડી ભાંગી જાતી, સમસ્યા સગડી ભાંગી જાતી, જોઈએ ઊંડા વિચારથી. આવો ભાઈઓ શોધી લઈએ સમસ્યા ભારત દેશની. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે બાળકો શાંતિ રાખીશું. વંદે, એકદમ સાયલેન્ટ. બાળકો ભણી ગણીને હોશિયાર બને ને કોઈ ડોક્ટર બને, ભણી ગણીને કોઈ એન્જિનિયર બને, ભણી ગણીને કોઈ વકીલ બને, ભણી ગણીને કોઈ શિક્ષક બને, ભણી ગણીને કોઈ વડાપ્રધાન બને, ભણી ગણીને કોઈ રાજ્યપાલ બને, ભણી ગણીને સૌ આગળ જાય. પણ સૌનો ગણવૈયો એક જ છે, શિક્ષક. માટે શિક્ષક માટે જોરદાર તાળી થઈ જાય.
કે એ બધાનું એક જ કારખાનું છે, જે શિક્ષક, જે આજે આપણા સમાજમાં ઉત્તમ કાર્ય કરી રહ્યો છે. અને એ તમામ શિક્ષકોને નાંદેડ પ્રાથમિક શાળા એ PM શ્રી પ્રાથમિક શાળા છે, વડાપ્રધાનશ્રીની દત્તક લીધેલી પ્રાથમિક શાળા છે. અને એ શાળાના આચાર્યશ્રી, શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી અને ઉમદા કાર્ય આજે કરી રહ્યો છે. તે માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને એના માટે ગામનો ખૂબ સાથ અને સહકાર છે. ઘણી બધી વાતો આપણે અહીંયાથી કરી. શિક્ષણ વિશે હવે ખૂબ જ વિચારવું રહ્યું છે. ત્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને ન મૂકતા ગવર્મેન્ટ સ્કૂલમાં અત્યારે સારામાં સારા શિક્ષકો, જેને ગોલ્ડ મેડાલિસ્ટ કહી શકાય, એવા શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા છે. તો તમારા બાળકોને એમની શાળામાં મોકલો અને બાળકોને ભણાવો. અને દીકરીઓને ખાસ ભણાવજો, કારણ કે એક દીકરી છે એ કેટલાય કુળને તારે છે. અને સરસ મજાનું બાલવાટિકાના ભૂલકાઓએ ગીત રજૂ કર્યું, એટલે એમાંથી આપણને એની પ્રેરણા, પ્રોત્સાહન મળે છે. આ બાળકો જે સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે, આજે 11મો વાર્ષિકોત્સવ છે, એન્યુઅલ ડે છે. અને એ સાહેબના જે અધ્યક્ષ સ્થાને થઈ રહ્યો છે. અને વચ્ચે એક જ મિસ થયો તો એવું સાહેબનું કહેવું છે. એના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે 2 જ મિનિટ માટે 2 જ મિનિટ માટે એક કણિકા તમને રજૂ કરીશ કે યૌવન કેવું હોવું જોઈએ. યૌવનની પ્રગતિ, યૌવન એટલે ઉત્સાહનો ઉત્સવ, યૌવન એટલે શક્તિનું સગપણ. યૌવનના શ્વાસોશ્વાસમાં છે અશ્વરાજની હણહણાટી, અને નસે નસમાં છે મેઘરાજાની ઝણઝણાટી. ગજરાજની ભવ્યતા અને વનરાજનું શૌર્ય છે યૌવન. મહીનું નૃત્ય અને કોયલનો ટપકાર છે યૌવન. જેના નયનોમાં નૂર છે, જેના હૃદય કુંજમાં સંગીતના સૂર છે. અભિમન્યુ જેનો આદર્શ છે, કર્તવ્ય પરાયણતા જેની દિનચર્યા છે, જેની પ્રકૃતિ જ પ્રવૃત્તિમય છે, તે જ સાચું યૌવન. અને આજે યુવાધન પણ બેઠું છે. ત્યારે એક વાત 100% કહીશ કે જીવનમાં આપત્તિ આવશે તો તેનું હું ભજન કરીશ. મારા જીવનમાં નિરાશા આવશે તો તને ઊભી જઈશ. આ સમાજના પર્વતો ઊંચા વધીને સૂર્યને ઢાંકી દેશે તો મારા સત્કર્મોની હું આંચેથી એ રવિને પણ લેતી લઈશ. અશ્રુ જો મારા દુઃખની ચાળી ખાતા હશે તો અશ્રુ સાગરે જીવન અહીંયા ચલાવી લઈશ. આ બધી વહેતી સરિતાઓ અગર રેતી બની જશે તો રેતીમાં જીવનના તરાવ પર ચલાવીશ અને જીવન દેવ પ્રાપ્ત કરીશ. જય હિન્દ, ભારત માતા કી જય. Yeah.
આગળનો તારીખ छोरा
ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આ રીતે
જરૂર હોય પણ એની ગેરહાજરી અંધારું લઈને આવે છે. સુંદર મજાનું ગીત ધોરણ 3ના બાળકો લઈને આવે છે. પિતાની હાજરી એ ભલે સૂરજ જેવી લાગે, એ મારે પણ મારવા ના દે. એટલે એવા પિતાનું સરસ મજાનું ગીત લઈને ધોરણ 3ના બાળકો આવ્યા છે. છે એવી કૃતિઓને આપણે આપવાના તો શું છે, ફક્ત પ્રોત્સાહન આપી શકીએ. સૌથી પહેલા ધોરણ 1ની બાલવાટિકા છે. બાલવાટિકામાંથી પણ ભાઈ અમારે વૈજ્ઞાનિકો થાય છે. બાલવાટિકામાંથી પણ પ્રયોગ થાય છે વિજ્ઞાન મેળામાં. વાલી મિત્રો, ભાઈઓ અને બહેનો, તમારા નાના બાળકો છે ને બાલવાટિકામાં હજુ પ્રવેશ કર્યો છે 5 વર્ષના, એ પણ વૈજ્ઞાનિક બની શકે છે. એ આપણે મારા શિક્ષક બહેનોએ, બાલવાટિકાના બહેનો મનીષાબેન અને શિલ્પાબેન, ખરેખર એમને ધન્ય છે કે આ બાળકોને તૈયાર કર્યા છે. જેમાં છે સરવારાની સમજ, એ બાળકોને સ્ટેજ ઉપર લાવવાના છે. સરવારાની સમજ એટલી સરસ રીતે સમજ આપતા હતા નાના બાળકો. કોણ કોણ હતા બેટા? આવી જાવ જલ્દી, ઇનામ મળવાનું છે આપણને. ઇનામ લેવું છે ને? આવી જાવ સ્ટેજ ઉપર ઝડપથી. અરે તેડી લઈ આવો એવું હોય તો.
અંક ચક્ર એમાં પણ પહેલો નંબર છે. એ બધા જ આપા તો વાંધો નહીં. શું નામ બેટા તારું? કુલદીપ. અંક ચક્ર હતું એનું, અને અંક ચક્રમાં અમને બધાને ગણિત પણ આવતું થઈ ગયું હતું. સરવાળાની સમજમાં એને મણકા ગણાવડાવ્યા હતા. એ કે છે તારી પાડી જોરદાર. આપણા નાના નાના ગુણકાઓ ભવિષ્યમાં 12 વૈજ્ઞાનિકો છે, મોટા થઈને સારા વૈજ્ઞાનિક બનશે, અવકાશમાં જશે. હે ને? થેન્ક યુ બેટા. જાઓ આગળ. જો પેલા વાલીન તમે જગ્યા નતા આપતા ને એટલે ઊભા કરી દેજો તમને. ટ્રાફિક સિગ્નલ પહેલા ઇનામ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. ચલો આગળ. હવે વનસ્પતિના ભાગો બીજો નંબર છે. બીજા નંબરમાં 2 જણા છે, એટલે 4 જણા છે. લીંબુ, સાદું પાણી અને ડોરું પાણી એવું કંઈક હતું, એ પણ આવશે. એમનો પણ બીજો નંબર છે. વનસ્પતિના ભાગો. ચિરાગભાઈ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સાહેબ પહેલા આવો ને, તમે પ્રોત્સાહન આપીએ છીએ. ત્યાર પછી 3 થી 5 માંથી તરતું લીંબુ, ઐશ્વી અને રિયા ઇનામ વિતરણ કરશે. ઇનામ વિતરણ આપશે. ધોરણ 6 થી 8. ધોરણ 6 થી 8. બીજો નંબર રમતા રમતા ગણિત, ડ્રોન. રમતા ગણિત અને ડ્રોન બંનેનો પહેલો નંબર છે. એ બાળકો ઉપર સ્ટેજ ઉપર આવી જાય. રમતા રમતા ગણિતમાં કોણ હતા? તારું પ્રોગ્રામમાં ક્યાંક હશે, તૈયાર થતા હશે એટલે વાંધો નહીં. ડ્રોનમાં કોણ હતું? ડ્રોનમાં જ છે. અને રમતા રમતા ગણિતમાં કોઈ નથી. હા તો એમને પછી આપીશું, વાંધો નહીં. ત્યાર પછી બીજો નંબર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એમાં જેને ભાગ લીધો તે આવી જાય સ્ટેજ ઉપર. અને ડોહરા પાણીમાંથી ચોખ્ખું પાણી, એ પણ બીજો નંબર છે. એ પણ આવી જાય સ્ટેજ ઉપર. ભાઈ આપણે તારી પારીને આ લોકોને પ્રોત્સાહિત કરીશું બાળકો. આ લોકો ભવિષ્યના વૈજ્ઞાનિક છે. તાળીઓથી વધાવીએ, તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. નાંદેજ પ્રાથમિક શાળામાંથી, પીએમ શ્રી નાંદેજ પ્રાથમિક શાળા, પ્રધાનમંત્રી ધ રાઇઝિંગ સ્કૂલ ફોર ઇન્ડિયા માંથી પહોંચ્યા હતા. એવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરીશું. સૌથી પહેલા પૂર્વી પ્રહલાદભાઈ રાવર. પૂર્વી પ્રહલાદભાઈ રાવર. ભાઈ મારે આની જોડે મારે આવવું પડશે. રાજ્યમાં જશે, બરાબર? એટલે આ બાળકીનું ખૂબ ખૂબ બચ્ચું થોડું મોટું થતું ગયું એટલે એની માએ કીધું ચલ બચ્ચા હવે હું
સાથે તળાવ કિનારે ગયો. ત્યાં પલાળને તરવાની મશીન અને ત્યાં પડી ગાવા લાગ્યો. નાવાની મજા, તરવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. એક માં સાથે નદી પાસે ગયો. ત્યાં પડી તરવા લાગ્યો. ત્યાં પડી ગાવા લાગ્યો. નાવાની મજા, તરવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી એના પપ્પા આવે છે અને કહે છે, અરે વાહ, શાબાશ, શાબાશ, અને બતાવડી ગયું. તો બાળ મિત્રો, મજા આવી ને આ વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણે એ શીખવું જોઈએ કે આપણા મમ્મી પપ્પા કે ટીચર દર કે સારું ને નવું શીખવાડે ત્યાં મજા રાખવો જોઈએ નહીં અને તરત શીખવું જોઈએ. ના ના ના, આ અવાજ છેક જિલ્લા સુધી ગાજ્યો છે ભાઈ, અને જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છે પૂર્વી પ્રહલાદભાઈ રાવત. રાજ્યમાં પણ પહોંચવાનો છે આ અવાજ. અરે ભાઈ, તરાવ તો ક્યાં છે ખબર નહીં, બતકનું બચ્ચું તરાવમાં છે, પણ આ બેબી છે ને અત્યારથી છેક રાજ્ય સુધી તરાવમાં પહોંચી ગઈ છે. તમે વિચાર કરો, હજુ તો એને શું બોલવું, કેવી રીતે બોલવું, કેટલું સરસ બોલે છે. વિચારો ને તમે બધાએ, આપણું બાળક પણ આટલું પ્રોત્સાહિત થાય અને છેક આગળ જાય, છેક હું તો કહું છું દિલ્હી સુધી જાય, દિલ્હીથી આગળ વધે અને આખા વિશ્વમાં એનું નામ રોશન થાય. પણ એક જ શરત છે, બાળકને શાળામાં તમે મોકલો. જો રજા પાડી, મારી સંખ્યા છે સવાર પારી 328, પણ રોજ 100 જણા એબસેન્ટ હોય છે. એ બધા શું કરે છે? ઘાસ કાપવા જાય છે? મા બાપ શું કરે છે? એટલે થેલા ઉપાડવા લઈ જાય છે કે પછી ઘેર ખવડાવી આમ ખેંચે મોટા કરે છે? એટલે તમે રજા પાડો છો, સમજતા નથી તમે. આ તો કોઈ વિષયની જતું રહે છે, કોઈક માંડવામાં જતું રહે છે, કોઈક લગ્નમાં જતું રહે છે, કોઈક ફઈના ઘેર જતું રહે છે, કોઈક મામાના ઘેર જતું રહે છે. એટલે 328 માંથી 100 એબસેન્ટ રહે છે. 509 1 થી 5 ની છે અને 1 થી 5 માંથી 100 થી 150 છોકરા એબસેન્ટ હોય. એટલે મારા માટે નહીં, તમારા માટે શરમજનક બાબત છે. અને તમે જો ગેરહાજર રાખશો તો આજે આ જે બેબી રાજ્ય સુધી પહોંચવાની છે ને, આજે તમારું બાળક નહીં પહોંચે, એ ઘેર જ રહેશે. એટલે સમજજો, જેનું બાળક ગેરહાજર રહેતું હોય એ જરા વિચારી લેજો કે મારા બાળકને મારે ઘેર રાખવું છે કે પછી આગળ મોકલવું છે. થેન્ક યુ. મંથન પરેશભાઈ.